નમસ્કાર દર્શકો, ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર મોટો ધડાકો આવ્યો છે. હા મિત્રો, ત્રણ મોટા નામ અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જયેશ રાદડિયા, એમની વચ્ચે મંત્રીપદને લઈને મચી ગઈ છે મોટી હલચલ. અને હવે ચર્ચા એ છે કે જો મંત્રીપદ નહીં મળે તો શું એ ત્રણેય આપમાં જોડાઈ શકે છે? ચાલો જાણીએ આખી વિગતવાર ચર્ચા. ગુજરાતમાં ભાજપની સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં અનેક નવા ચહેરા જોડાયા છે, પણ ત્રણ મોટા નેતાઓ અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જયેશ રાદડિયા આ વખતે પણ મંત્રીપદથી વંચિત રહ્યા છે. ભાજપના આંતરિક સૂત્રો કહે છે ત્રણેય નેતાઓ છેલ્લી વખત મંત્રીપદ આશા રાખી હતી, પણ આ પાર્ટી જુદું રાજકીય સંતુલન જાળવવા માટે એમને સાઈડમાં રાખ્યા છે. પરિણામે આ સંતોષનો માહોલ ધીમે ધીમે ઉકળી રહ્યો છે. અલ્પેશ ઠાકોરનો ગુસ્સો: હું ભાજપમાં સેવા આપવામાં આવ્યો છું, ખુરશી માટે નહીં. આવું બોલીને અલ્પેશ ઠાકોર મીડિયા સામે નમ્ર રીતે બોલ્યા, પણ અંદરથી કંઈક તોફાન ચાલી રહ્યું છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ ઠાકોર સમાજમાં એમનો પ્રભાવ મોટો છે, અને જો આ સમાજનો ચહેરો આપમાં જોડાય તો ગુજરાતના ઉત્તર વિસ્તારની સમીકરણો સંપૂર્ણ રીતે બદલાઈ શકે છે. સૂત્રો કહે છે કે અલ્પેશ ઠાકોરને દિલ્હીથી સીધા આપ હાઈકમાન્ડનો ઓફર પણ મળી છે, એક શરત સાથે: રાજકીય સ્વતંત્ર અને ટિકિટની ખાતરી. હાર્દિક પટેલને રાજકીય કસમસ: હાર્દિક પટેલ જે ક્યારે પાટીદાર આંદોલનનો ચહેરો હતા, એક સમય હતો જ્યારે એમને ગુજરાતના યુવાનો નાયક માનવામાં આવતા હતા, પણ ભાજપમાં જોડાયા પછી એમની રાજકીય તેજી ધીમી પડી ગઈ છે. મંત્રીપદની અપેક્ષા છતાં પણ બીજેપીએ ફરીથી એમને પાછળ ધકેલ્યા છે. હાર્દિકના નજીકના લોકો કહે છે હાર્દિક પટેલને લાગ્યું છે કે ભાજપમાં જગ્યા મેળવવી મુશ્કેલ છે. જો આગામી ચૂંટણીમાં પણ અવગણના થશે તો એવી નવી દિશા લઈ શકે છે, અને આ નવી દિશા એટલે આપ આદમી પાર્ટી. કારણ કે હાર્દિકનો યુવા વર્ગ પણ હજુ પ્રભાવ પાડે છે, અને આપને ગુજરાતમાં એ જ ચહેરાની જરૂર છે જે ભાજપ સામે નરમ ભાષામાં પણ કડક બોલી શકે છે. જયેશ રાદડિયા, સૌરાષ્ટ્રના સીમા તોડવાનો અવાજ. જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના રાજકારણમાં પ્રભાવશાળી નામ. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા, પણ અહીં પણ એમને મંત્રીપદની રાહ જોડવામાં આવી છે. સૌરાષ્ટ્રના લોકો કહે છે જયેશભાઈને હવે ધીરજ ગુમાવી રહી છે. એમની ઈચ્છા છે કે લોકો માટે સીધો કામ કરી શકે, પણ આપના આ અર્થ પર ચર્ચા છે. જો જયેશ રાદડિયા જોડાય તો આપને સૌરાષ્ટ્રમાં સીધો ફાયદો મળશે. બીજેપી માટે ખતરો કે નવી ચાલ? ત્રણેય નેતાઓ જો એક સાથે નવી દિશા લે છે તો શું? એવો સવાલ હજી રાજકીય વર્તુળમાં ગરમ છે. ભાજપના સ્ટ્રેટેજિક્સ માટે આ ચેતવણીની બેલ છે, કારણ કે અલ્પેશ ઠાકોર પાસે ઠાકોર સમાજ, હાર્દિક પાસે પાટીદાર વોટ બેંક, જયેશ રાદડિયા પાસે સૌરાષ્ટ્રની ધરતીનો પ્રભાવ. ત્રણેય મળીને એક નવી સમીકરણ બનાવી શકે છે, જે બીજેપી માટે 2027ની ચૂંટણીમાં મોટો પડકાર બની શકે છે. આપનો પ્લાન: ગુપ્ત મિટિંગ્સ અને ડીલ્સ. સૂત્રો અનુસાર દિલ્હી અને અમદાવાદ વચ્ચે છેલ્લા એક અઠવાડિયામાં 3 ગુપ્ત મિટિંગ્સ થઈ છે. આપના કેટલાક સ્ટ્રેટેજિક્સ સ્પષ્ટ કહ્યું, અમને એવી ચહેરાઓ જોઈએ કે જે લોકો સાથે જોડાયેલો રહે, પાર્ટી નહીં જનતા જોડાઈને મહત્વનું છે, અને એ માટે આ 3 નામ આપની નજરમાં ટોચ પર છે. આખરી નિષ્કર્ષ: મંત્રીપદ મળે કે ન મળે, પણ આ ત્રણેય નામો ગુજરાતની રાજનીતિમાં ફરી ગરમી લાવી રહ્યા છે. શું એ ભાજપમાં રહીને લડશે કે પછી નવી દિશા આ તરફ જશે? આ સવાલનો જવાબ આગામી અઠવાડિયામાં મળી શકે છે. આ મિત્રો, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જયેશ રાદડિયા ત્રણેય એવા નેતાઓ છે જેઓ પોતાના પ્રભાવથી રાજકારણમાં હલચલ મચાવી રહ્યા હતા, પણ હવે એમના મનમાં ઉઠી રહી છે એક નવી રાજકીય લહેર. મંત્રીપદ નહીં તો આપમાં જવાનું નિષ્ક્રિય. શું માત્ર આ અફવા છે કે ખરેખર નવી રાજકીય ચાલ ચાલી રહી છે? ચાલો આજે આપણે આખી વાર્તા સમજી લઈએ સબૂત, સૂત્રોની સિગ્નલ સાથે. હાલની રાજકીય પૃષ્ઠભૂમિ: ભાજપને છેલ્લા 2 વર્ષના મંત્રીમંડળમાં ફેરફાર પછી અનેક ચહેરાઓ આવ્યા, નવા મંત્રીમંડળોને તક મળી, પરંતુ કેટલાક જૂના અને લોકપ્રિય ચહેરાઓને ફરીથી સાઇડલાઇન કરવામાં આવ્યા છે. ત્રણેય અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જયેશ રાદડિયા પોતાના વિસ્તારના લોકપ્રિય નેતા હોવા છતાં પણ મંત્રીપદ વંચિત રહ્યા. મંત્રીપદ તો મળ્યું નહીં, પણ મનમાં ઉઠેલી અગ્નિ હવે ધીમે ધીમે ફાટી રહી છે. એક તરફ ભાજપના સિનિયર નેતાઓ કહે છે પાર્ટીમાં દરેકને સમય મળે છે, રાહ જોવી પડે છે. બીજી તરફ એમના નજીકના લોકો કહે છે જ્યારે વારંવાર અવગણના થાય ત્યારે મનમાં અસંતોષ સ્વાભાવિક છે. આ રીતે બીજેપીની અંદર અંડરકરન્ટ ચાલી રહ્યો છે, જે કોઈ પણ સમયે બહાર ફાટી શકે છે. અલ્પેશ ઠાકોરની રાજકીય કથા. અલ્પેશ ઠાકોર એક એવો ચહેરો જેને ગુજરાતના ઠાકોર સમાજમાં કોઈ ઓળખાણની જરૂર નથી. એક સમય હતો જ્યારે કોંગ્રેસમાં રહીને એમણે ઠાકોર સમાજ, ઓબીસી અને ગરીબ વર્ગ માટે મોટું આંદોલન ચલાવ્યું.
પછી તેમણે ભાજપનો હાથ પકડીને કહ્યું હતું, હું હવે વિકાસ માટે કામ કરીશ. પણ છેલ્લા 2 વર્ષથી અલ્પેશ ઠાકોરની રાજકીય હાલત એવી થઈ ગઈ છે કે એમના સમર્થકો ખુલ્લેઆમ કહેવા લાગ્યા છે, ભાઈ જો આપણા નેતાને ન્યાય નહીં મળે તો આપણે પણ નવી દિશા લઈશું. પોલિટિકલ રિપોર્ટ કહે છે, અલ્પેશ ઠાકોરના કેટલાક લોકોનું આપના નેતાઓની સાથે છેલ્લા 2 મહિનામાં 3 થી 4 વાર મીટિંગ થયું છે. આપની તરફથી સ્પષ્ટ સંકેત આપવામાં આવે છે કે જો અલ્પેશ ઠાકોર જોડાય તો એમની નિર્ધારિત પદ અને સ્વતંત્ર નિર્ણયની છૂટ આપવામાં આવશે. એટલે હવે સવાલ છે, શું અલ્પેશ ઠાકોર ફરીવાર પાર્ટી બદલીને પોતાનું રાજકીય ભવિષ્ય બચાવશે? એક શબ્દમાં કહીએ તો ઠાકોર સમાજનો નારાજગીનો તાપ હવે ધીમે ધીમે ભાજપના ટેબલ સુધી પહોંચી રહ્યો છે. હાર્દિક પટેલ પાટીદાર ચહેરાની રાજકીય ઉથલપાથલ. હાર્દિક પટેલનું નામ એટલે સૌને યાદ આવે પાટીદાર આંદોલન, રેલી, તારણા અને જનતા વચ્ચેનો એક તોફાની યુવા નેતા. એક સમયે કોંગ્રેસમાં રહ્યા, પછી ભાજપમાં જોડાયા. ભાજપે કહ્યું હતું કે હાર્દિક યુવાનોને જોડશે, પણ હકીકતમાં ભાજપે એમને પણ બાજુ રાખ્યા. હાર્દિકના નજીકના સૂત્રો કહે છે, હાર્દિક પટેલ મંત્રીપદની આશા રાખી હતા. એમને લાગતું હતું કે યુવાનોના પ્રતિનિધિ તરીકે એમને તક મળશે, પણ એ થયું નહીં. હાર્દિક પટેલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, હું ભાજપમાં આવ્યો છું લોકોની સેવા માટે, ખુરશી માટે નહીં. પણ રાજકારણમાં ખુરશી ન મળે એટલે જ સેવા અટકી જાય છે, એ વાત સૌને જાણે છે. હાર્દિકને અત્યારે 2 રસ્તા દેખાઈ રહ્યા છે, ભાજપમાં રહીને લાંબી રાહ જોવી અથવા આપમાં જોડાઈને પોતાનો અલગ ચહેરો બનાવી લેવો. આપ પણ યુવાઓનો ફેસ આપવા માંગે છે અને હાર્દિક માટે એ પ્લેટફોર્મ ફરી એક મોટો ચાન્સ બની શકે છે. જયેશ રાદડિયા, સૌરાષ્ટ્રની નારાજગીનો અવાજ. જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના પ્રભાવશાળી નેતા. એમના પિતા વિઠ્ઠલ રાદડિયા પણ ગુજરાતની રાજનીતિમાં જાણીતા ચહેરા છે. જયેશ પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાનો મોટો નિર્ણય લીધો હતો. કારણ હતું વિકાસની રાજનીતિ અને મોટી જવાબદારીની આશા. પણ અત્યારે એમને લાગે છે કે ભાજપમાં હું માત્ર સભ્ય છું, નેતા નથી. સૌરાષ્ટ્રના રાજકારણમાં રાદડિયા પરિવારનો વોટ બેંક મોટો છે. જો જયેશ આપમાં જોડાય તો સૌરાષ્ટ્રમાં આપ માટે એક નવી જમીન તૈયાર થઈ શકે છે. સૂત્રો કહે છે, આપના ટોચના નેતા જયેશ રાદડિયા વચ્ચે ગોપનીય ચર્ચા થઈ રહી છે અને એ ચર્ચા ખૂબ જ આગળ વધી રહી છે. ત્રણેય નેતાઓની ગુપ્ત મીટિંગ્સ અને ચર્ચાઓ. અલ્પેશ, હાર્દિક અને જયેશ ત્રણેય છેલ્લા 2 અઠવાડિયામાં એક ખાનગી હોટલમાં મળ્યા હોવાની ચર્ચા છે. સૂત્રો કહે છે કે મીટિંગમાં ચર્ચા થઈ હતી, જો ભાજપ અવગણના કરે તો શું કરવું. એક સમીકરણ પણ એ છે કે આ ત્રણેય એક નવો ફોરમ બનાવી શકે છે, જેથી યુવાનો, ઠાકોર સમાજ અને સૌરાષ્ટ્રની જનતા એક સાથે જોડાઈ શકે અને એ જ ફોરમ પછી આપ સાથે ગઠબંધન તરીકે ચૂંટણીમાં ઉતરશે. બીજેપીની અંદરની સ્થિતિ. ભાજપના ટોચના નેતાઓ પણ ખબર પડી છે કે આ ત્રણેય ચહેરાઓ ખુશ નથી, એટલે હવે બીજેપીમાં પણ હલચલ છે. એક સિનિયર નેતાઓને જણાવ્યું, પાર્ટીમાં બધાને સંતોષ આપવો શક્ય નથી, પણ જો કોઈને ખોટું લાગે તો વાતચીત માટે દરવાજો ખુલ્લો છે. પણ રાજકારણમાં વાતચીત અને વાસ્તવિકતા 2 જુદી વસ્તુ છે. કારણ કે આજના યુગમાં જો લોકપ્રિય નેતાઓ કપા થાય તો એ માત્ર નારાજગી નથી, ચૂંટણીના પરિણામમાં ફેરફાર લાવી શકે છે. આપનો રાજકીય દાવ. આપ ગુજરાતમાં પોતાનું રાજકીય બેઝ મજબૂત કરવા ઈચ્છે છે. 2027 ચૂંટણી માટે એનું લક્ષ્ય છે દરેક સમાજમાંથી એક મજબૂત ચહેરો લાવવો અને આ ત્રણેય નેતાઓ એ માટે પરફેક્ટ ચોઇસ છે. અલ્પેશ ઠાકોર, ઠાકોર સમાજ અને ઉત્તર ગુજરાત. હાર્દિક પટેલ, પાટીદાર યુવા વર્ગ. જયેશ રાદડિયા, સૌરાષ્ટ્રનો વ્યાપારી અને ખેડૂત વર્ગ. આ ત્રણેય સાથે આપ જોડાય તો ભાજપ સામે એક નવો મોરચો ખડો થઈ શકે છે. લોકોની પ્રતિક્રિયા. ગુજરાતના લોકોમાં હવે એક નવી ચર્ચા ચાલી રહી છે. જો આ ત્રણેય આપમાં જાય તો શું પરિણામ આવશે? કેટલાક લોકો કહે છે આ ત્રણેય ભાજપની સૌથી મોટી કમજોરી સાબિત થઈ શકે છે, તો કેટલાક કહે છે આ ફક્ત દબાણની રાજનીતિ છે, કંઈ મોટું બને નહીં. પણ સત્ય એ છે કે આ ચર્ચાઓ આખી રાજનીતિ ગરમાવી દીધી છે. અંતિમ વિશ્લેષણ. રાજકારણમાં કાયમી મિત્ર કે દુશ્મન નથી, માત્ર સ્વાર્થ અને સમય જ નક્કી કરે છે કોણ ક્યાં રહે છે. અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જયેશ રાદડિયા ત્રણેય હાલમાં સંઘર્ષ અને નિર્ણયની વચ્ચે છે. શું એ ભાજપમાં રહીને લડશે કે પછી આપ સાથે નવી શરૂઆત કરશે? આ પ્રશ્નનો જવાબ આગામી અઠવાડિયામાં મળી શકે છે. પણ એક વાત સ્પષ્ટ છે, ગુજરાતની રાજનીતિમાં ત્રણેય મળીને મોટો ફેરફાર લાવી શકે છે. મિત્રો, તમને શું લાગે છે? શું આ ત્રણેય નેતાઓ ખરેખર આપમાં જોડાઈ શકે છે કે માત્ર રાજકીય દબાણ બનાવવાનો ખેલ છે? તમારા મત કોમેન્ટમાં જરૂરથી લખજો અને અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.